આજે આપણે સાંભળશું પતિ રાજાની એવી મહાન વાર્તા જે ભક્તિ, વીરતા અને ન્યાયથી ભરેલી છે. એક સચ્ચો ભક્ત અને ન્યાયી રાજા જેને આજે પણ લોકો શ્રદ્ધા અને પ્રેમથી યાદ કરે છે. એક વખતની વાત છે. પાટણની આસપાસના પ્રદેશમાં એક પરાક્રમી અને ન્યાયી રાજા હતો, પથિય રાજા. તેઓ મેરડી માતાના ઊંડા ભક્ત હતા. રોજ સવારે તેઓ માતાજીને પ્રણામ કર્યા વિના ક્યારેય રાજકાજ કરતા નહીં. પતિ રાજાનું રાજ્ય ખૂબ સમૃદ્ધ હતું. પ્રજાજન ખૂબ ખુશ હતા. પણ એક દિવસ નજીકના શત્રુ રાજાએ યુદ્ધ ઘોષણા કરી. પથિય રાજાના મંત્રીઓ ડરી ગયા. કહ્યું, મહારાજ, શત્રુ સેનાની સંખ્યા ઘણી વધુ છે. પથિય રાજા બોલ્યા, જ્યાં સુધી મારો વિશ્વાસ મેરડી માતા પર છે ત્યાં સુધી કોઈ જ શક્તિ અમારું નુકસાન કરી શકતી નથી. તેમણે માતાજીના મંદિરમાં જઈ પ્રાર્થના કરી અને યુદ્ધમાં ઉતર્યા. કહેવાય છે કે એ દિવસે પથિય રાજાની સાથે એક અનોખી શક્તિ યુદ્ધભૂમિમાં ઉતરી. સફેદ ઘોડા પર એક દિવ્ય સ્ત્રી. એ કોઈ ઓર નહીં પણ માતા મેલડી પોતે હતા. શત્રુ રાજાની આખી સેનામાં ભય છવાઈ ગયો. થોડી જ ક્ષણોમાં પથિય રાજાની વિજય ઘોષણા થઈ. યુદ્ધ પછી